સિદ્ધાર્થની શરૂઆત આપનાથી કરું તો સ્વાભાવિક રીતે આ સમાચાર ઘણા બધા એ લોકોને રાહત આપનારા છે જે લોકોની લાંબા સમયથી લોન ચાલુ હતી અથવા જેમને લઈ લીધી છે ઓલરેડી. કેવો આર્થિક ધોરણે આની અસર એ લોકો પર પડશે જે લોકો લોન પર આધારિત જીવી રહ્યા છે અને બાકીના લોકો પર જેની પાસે બેંક ટ્રાન્ઝેક્શન પર ઘણી બધી વસ્તુ નિર્ભર કરે છે એ તમામ લોકોને પણ આની શું અસર જોવા મળશે? આને આપણે 3 મુદ્દાથી 3 પર્સપેક્ટિવથી જોઈએ. પહેલો મુદ્દો કે જેણે લોન લીધી છે, એટલે કે મેં લોન લીધી છે તો મને શું અસર થશે. મેં ઘર માટે હોમ લોન લીધી છે, ધંધા માટે બિઝનેસ લોન લીધી છે, અથવા તો મારા વ્યક્તિગત ઉપયોગ માટે પર્સનલ લોન લીધી છે. તો જો મેં ફ્લોટિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ નક્કી કર્યો હશે તો 100% મને એમાં રાહત મળશે. પરંતુ લોન લેતી વખતે મારે ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટનું એગ્રીમેન્ટ થયું હશે તો એમાં મને કોઈ રાહત નહીં મળે. એટલે આ એક પર્સપેક્ટિવ થયો. તો ભારતમાં મોટા ભાગના લોકો ફ્લોટિંગ રેટ એટલે કે જે પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ થાય એ પ્રમાણે લોન લેતા હોય છે. એટલે એની ઇમ્પેક્ટ આવનારા EMI ઘટશે. બીજો મુદ્દો હવે એ આવશે કે આ લોન ધારકોની વાત થઈ. હવે બીજી આવે કે જે સિનિયર સિટીઝન છે એને શું ઇમ્પેક્ટ પડશે. લોન લેનારને ફાયદો છે, પરંતુ જે લોકો બેંકમાં પૈસા મૂકે છે તો એમને ઓછું વ્યાજ દર મળશે. એટલે ખાસ કરીને સિનિયર સિટીઝનોની આવક ઘટશે. ત્રીજો મુદ્દો અહીંયા મારા દેશને, ભારત દેશના અર્થતંત્રને શું અસર થશે. તો આને એવી રીતે આપણે સરખામણી કરી શકાય કે હું ડિસ્કાઉન્ટ ક્યારે આપું, મારો માલ વેચાતો ન હોય ત્યારે ડિસ્કાઉન્ટ આપું. એટલે કે બેંકને જ્યારે આ રેપો રેટ RBIને ઘટાડવાની ફરજ પડી છે એનો મતલબ એવો થાય છે કે અર્થતંત્રમાં તેજી નથી, એટલે કે મંદી તરફ જઈ રહ્યું હોય ત્યારે માર્કેટમાં લિક્વિડિટી વધારવા માટે મારે આવા પગલાં લેવા પડે. આ એક પાસું થયું. બીજું કોક તાર્કિક દલીલ એવી રીતે પણ કરી શકે કે લાસ્ટ યર મોંઘવારીએ ખૂબ જ માજા મૂકી હતી, એટલે બજારમાંથી લિક્વિડિટી ટાઈટ કરવા માટે RBIએ રેપો રેટ વધાર્યો હોય જેથી કરીને માર્કેટમાં લિક્વિડિટી ઓછી થાય. હાલની તારીખે ફુગાવો કંટ્રોલમાં છે. 3.5 કે 3.7% આસપાસ છે. એટલે કે 4%ની જે આદર્શ ફુગાવાની રેન્જ હોય એનાથી નીચે છે. એટલે હવે RBIને લાગ્યું હશે કે બધું કંટ્રોલમાં છે, બધાના અચ્છે દિન છે, તો હવે રેપો રેટ થોડો ઘટાડે જેથી કરીને કસ્ટમરોને ફાયદો થાય. એટલે આ એક પર્સપેક્ટિવ પણ હોઈ શકે. પરંતુ એ વાત નિશ્ચિત છે કે જે પ્રમાણે વૈશ્વિક બજાર ડામાડોળ થઈ રહ્યું છે, એટલે વિશ્વમાં જો મંદી હોય તો ભારત એનાથી દૂર રહી શકે નહીં. એટલે આ મંદી આવતીને રોકવા માટે અને માર્કેટમાં લિક્વિડિટી વધે, બિઝનેસ માટે વધારે ને વધારે લોકો લોન લેતા થાય, હાઉસિંગ સેક્ટરને પ્રમોટ કરવા માટે રેપો રેટ ઘટાડવામાં આવ્યો હોઈ શકે.